નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે નવરાત્રિના છઠ્ઠા દિવસે શક્તિનું છઠ્ઠું સ્વરૂપ એટલે કે માતા કાત્યાયની વિશે વાત કરીશું. તેમનો મંત્ર સ્તુતિ પ્રાર્થના સ્તોત્ર પાઠ સાંભળીશું તથા તેમનો સ્વરૂપ વર્ણન અને તેમની કથા સાંભળીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં એક વખત જય કાત્યાયનીમાં અથવા તો આપના કુળદેવીનું નામ લખજો. મિત્રો, નવરાત્રિના છઠ્ઠા દિવસે શક્તિનું છઠ્ઠું સ્વરૂપ માં કાત્યાયીનું પૂજન કરવામાં આવે છે. તેમની ઉપાસના અને આરાધના કરવાથી વ્યક્તિને ઘણી સરળતાથી જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. તેમની ભક્તિથી રોગ, શોક, સંતાપ અને ભય પણ નાશ પામે છે. જન્મ જન્મના પાપ નષ્ટ થઈ જાય છે. કહેવાય છે કે કાત્ય ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધિ મહર્ષિ કાત્યાયને ભગવતી પરાંબાની ઉપાસના કરી હતી અને કઠિન તપસ્યા કરી હતી અને તેમની ઈચ્છા હતી કે તેમને પુત્રી પ્રાપ્ત થાય અને માતા ભગવતી તેમના ઘરે પુત્રી રૂપે જન્મ લીધો. એટલા માટે આ દેવી કાત્યાયની કહેવાણા છે. એવું કહેવાય છે કે તેમની કૃપાથી આપણા દરેક કાર્યો પૂરા થઈ જાય છે. તેઓ વૈદ્યનાથ નામની જગ્યાએ પ્રગટ થયા હતા અને ત્યારથી તેમની પૂજા શરૂ થઈ હતી અને એટલા માટે માતા કાત્યાયની અમોઘ ફળદાયીની માનવામાં આવે છે. ભગવાન કૃષ્ણને પતિ રૂપમાં પ્રાપ્ત કરવા માટે વ્રજની ગોપીઓએ કાત્યાયની માતાની જ પૂજા કરી હતી. આ પૂજા કાલિંદ્રી યમુનાના કિનારે કરવામાં આવી હતી. એટલા માટે કાત્યાયની માતા વ્રજમંડળની અધિષ્ઠાત્રી દેવીના રૂપમાં પણ પ્રતિષ્ઠિત થયેલા છે. તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે. તેઓ સ્વર્ણની સમાન ચમકીલા છે. તેમની 4 ભુજા છે. જમણી તરફની ઉપરની ભુજા અભય મુદ્રામાં છે અને નીચલી ભુજા વર મુદ્રામાં છે. માતાની ઉપરની ડાબી ભુજામાં તલવાર છે અને નીચેની ભુજામાં કમળનું ફૂલ સુશોભિત છે. તો આવો હવે આપણે સાંભળીએ દેવી કાત્યાયની માતાનો મંત્ર, પ્રાર્થના, સ્તુતિ, સ્તોત્ર પાઠ. તો સૌપ્રથમ કાત્યાયની માતાનો મંત્ર છે ઓમ દેવી કાત્યાયન્યై નમઃ. એ પછી કાત્યાયની માતાની પ્રાર્થના છે ચંદ્રહાસોજ્જવલકરા શાર્દૂલ વરવાહના કાત્યાયની શુભદધ્યાત દેવી દાનવ ઘાતિની. એ પછી કાત્યાયની માતાની સ્તુતિ છે યા દેવી સર્વભૂતેષુ કાત્યાયની રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. એ પછી કાત્યાયની માતાનો ધ્યાન મંત્ર છે વંદે વાંછિત મનોર્થાર્થ ચંદ્રાર્ધકૃત શેખરામ સિંહારૂઢા ચતુર્ભુજા કાત્યાયની યશસ્વિનીમ સ્વર્ણવર્ણ આજ્ઞા ચક્ર સ્થિતમ ષષ્ઠમ દુર્ગા ત્રિનેત્રામ વરાભિત્કરામ સગપદ્ધરામ કાત્યાયન સુતામ ભજામી પટાંબર પરિધાનામ સ્મેરમુખી નાનાલંકાર ભૂષિતામ મંજીર હાર કેયુર કિંકિણી રત્નકુંડલ મંડિતામ પ્રસન્નવદના પલ્લવાધરામ કાંતકપોલામ તુગમ કુચામ કમનીયામ લાવણ્યામ ત્રિવલી વિભૂષિત નિમ્રનાભિમ. એ પછી કાત્યાયની માતાનું સ્તોત્ર છે કંચનાભમ વરાભયમ પદ્મધરા મુકટોજ્જવલામ સ્મેરમુખી શિવપત્ની કાત્યાયને સુતે નમોસ્તુતે પટાંબર પરિધાનમ નાનાલંકાર ભૂષિતમ
સિંહસ્થિतं પદ્મહસ્तं કાત્યાયન સુતે નમોસ્તુ તે. પરમાનંદમયી દેવી પરબ્રહ્મ પરમાત્મા પરમ શક્તિ પરમ ભક્તિ કાત્યાયન સુતે નમોસ્તુ તે. વિશ્વકર્તી વિશ્વભર્તી વિશ્વહર્તી વિશ્વપ્રીતા વિશ્વચિંતા વિશ્વાતીતા કાત્યાયન સુતે નમોસ્તુ તે. કામ બીજા કામ જપાનંદ કામ બીજ જપ તોષિતે. કામ કામ બીજ જપ દાસક્તા કામ કામ સંતુતા. કામકાર હર્ષિણી કામ ધનદાધન માસના. કામ બીજ જપકારિણી કામ બીજ તપ માનસા. કામકારિણી કામ મંત્ર પૂજિતા કામ બીજ ધારિણી. કામ કિમ કુમ કે કહઠ છહ સ્વાહારૂપિણી. એ પછી કાત્યાયની માતાનું કવચ પાઠ છે. કાત્યાયનો મુખ પાતુ કામ સ્વાહા સ્વરૂપિણી. લલાટે વિજયા પાતુ માલિની નિત્ય સુંદરી. કલ્યાણી હૃદયં પાતુ જયા ભગમાલિની. તો આ રીતે દેવી કાત્યાયની માતાનો મંત્ર સ્તુતિ પ્રાર્થના સ્તોત્ર પાઠ છે. હવે આપણે તેમની કથા સાંભળીએ. પૌરાણિક કથા અનુસાર કત નામે પ્રસિદ્ધ મહર્ષિ હતા. તેમના પુત્ર કાત્ય ઋષિ થયા અને આ જ કાત્યના ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયા હતા. આ ઋષિએ ભગવતીમાં જગદંબાની ઉપાસના કરતા કરતા ઘણો વર્ષો સુધી આકરું તપ કર્યું અને કાત્યાયન ઋષિની ખૂબ ઈચ્છા હતી કે માં જગદંબા પોતાના ઘરે પુત્રી રૂપે અવતાર લે. ભગવતીએ તેમની ઈચ્છાનો સ્વીકાર કર્યો. અમુક સમય વીત્યા બાદ જ્યારે દાનવ મહિષાસુરનો અત્યાચાર ભૂમિ પર વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વરના સંયુક્ત તેજથી માં જગદંબા આદ્યશક્તિ ઉત્પન્ન થયા. તમામ દેવતાઓ પાસે જે વિશિષ્ટ દિવ્ય વસ્તુ હતી એ ઉત્પન્ન થયેલા માં જગદંબાને અર્પણ કરી અને આ દિવ્ય શસ્ત્રો અને ત્રિદેવોના તેજથી પ્રથમ મહિષાસુરના સેનાપતિ અને ખૂબ લાંબા સમય સુધી થઈ રહેલા યુદ્ધને અંતે મહિષાસુરનો વધ કર્યો. આ કાત્યાયની દેવી ઋષિ કાત્યાયનને ત્યાં મહિષાસુરનો વધ કરવા માટે પ્રગટ થયા અને સૌથી પહેલા તેમની મહાપૂજા ઋષિ કાત્યાયને કરી. તેથી તેઓ કાત્યાયની કહેવાયા હતા. તો બોલીએ કાત્યાયની માત કી જય. કુળદેવી માત કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે દેવી કાત્યાયની માતાનો મંત્ર સ્તુતિ સ્તોત્ર પ્રાર્થના પાઠ સાંભળ્યો. આશા છે કે આપ સૌ લોકોએ પણ સાંભળ્યું હશે. અને હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે નવરાત્રિના 7મા દિવસે શક્તિનું 7મું સ્વરૂપ એવા દેવી કાલરાત્રિ માતાનો મંત્ર સ્તુતિ પ્રાર્થના સ્તોત્ર પાઠ સાંભળીશું અને તેમની કથા સાંભળીશું. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મને સાંભળવા બદલ, મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.